મહારાજ, તમે આટલી તન દિવસની કથા કરી રહ્યા છો. જે કથા આવી એમાં દેવતાઓ ઉપર કૃપા વરસાવી અને દાનવોને ભગાડ્યા. હવે તમે મને એવી પણ કોઈ કથા સંભળાવો કે જેમાં દાનવો ઉપર પણ કૃપા ઉતરી હોય. ત્યારે સુખદેવજી કહે છે, હિરણ્યકશિપુ ની હું કથા કહું. મંદર પર્વત ઉપર તપસ્યા કરવા ગયો હતો એની કથા. બ્રહ્માએ જે વરદાન આપ્યું હતું એવી તપસ્યા કરી હતી. આજે એને નરસિંહ પુરાણમાં તો ઘણી લાંબી કથા. એમાં કહે છે, હિરણ્યકશિપુ ક્રોધસ્યામી જનનીમ દેવામ દેવાનામ મુજ વર્જિને કૈલાસ શિખરે દેવી મહદાનંદ કાનને. એને કૈલાસ જેવો પર્વત એનાથી પણ ઉપર જઈ એને ઉર્ધ્વ મૂલ ઊંધા રહી ભગવાનજીની પ્રાર્થના કરી. વ્યારમ તો શંભુવાણામી નમો નારાયણ તે નમઃ. એ ત્યાં ગયો હતો, પર્વત ઉપર ગયો. ત્યાંથી જ્યારે પાછો આવ્યો, ત્યાં જઈ રહ્યો હતો ત્યારે જ એને નારાયણ નારાયણની ધૂન સંભળાણી. એને થયું કે આજે અપશુકન થયું છે. પાછો પોતાના ઘરે આવ્યો. કયાધુને કહે છે, આજ સારા સુકન નથી. હું ત્યાં ગયો તો રસ્તામાં કોઈ નારાયણ નારાયણ નારાયણની ધૂન ચાલુ હતી. ઓલા કે શું? આ શુભ વાણી ઉચ્ચારણ ચાલુ હતી. તેને મેં મનસી ક્રોધા જાતો વીર વરાનને. એટલે હું પાછો આવ્યો. ત્યારે હિરણ્યકશિપુ આપની પત્ની પાસે કહે છે, ઇત્યમાનો વચનેન વીર્યદાવો ભવત્પ્રદઃ ઋતુકાલે તું સંપ્રંતો. આ નારાયણ નારાયણનું નામ રહીએ છે. એ સમયની પત્ની કયાધુ એને ગર્ભ રહે છે. ગર્ભ સંસ્કાર થવાનો સમય હતો. એ જ સમયે આ એક પછી એક નારાયણ નારાયણનું ઉચ્ચારણ બોલાવે છે. એ સમયે એ પત્ની એને વારંવાર પૂછે, પીરસતી હોય ત્યારે કહે, તમે ત્યાં ગયા હતા શું હતું? એ કે નારાયણ. વાં ગયા તમે જલપાન કર્યું શું બોલ્યા? તો એ કે નારાયણ. એટલે એની પાસે એટલું બધો મંત્ર જાપ કરાવ્યો કે ઓલા ની અંદર એક પછી એક એ જ આવ્યું. પુત્ર તે જનનીમ નિત્ય શુદ્ધિ મે તત્ પ્રસંતતિ વિચાર્યમ નંદન જામી. એટલે પેલો જે ગર્ભ હતો એની અંદર નારાયણ નારાયણની ધૂન સંભળાતી રહી. દિવસ વ્યતીત થતો ગયો. એક દિવસની વાત, એ કયાધુ એને રાજ્યમાં હતી અને આ તરફ આતો આરાધના માટે જંગલમાં ગયા હતો. ઘણા વર્ષો સુધી આરાધના કરી અને આ તરફ ઇન્દ્રએ ચડાઈ કરી. ઇન્દ્રએ ચડાઈ કરી એના હિસાબે ત્યાં જે કંઈ દ્રવ્ય હતું, જે રાજ સિંહાસન હતું, એ બધું એને લઈ લીધું. આને પણ મારવાની કોશિશ કરે છે. સ્વજને ભજનમ વિષ્ણુ મદમ કિંમતન ન લજ્જતે. જ્યારે ઇન્દ્ર આને મારવા જાય કયાધુને, ત્યારે નારદજી વચ્ચે આવે. નારદજી આવીને કહે છે કે આને માર નહીં. આના ગર્ભની અંદર જે બાળક છે એ વિષ્ણુ ભક્ત છે, એ વિષ્ણુનો ભગત છે, એટલે એને મારતો નહીં. વિષ્ણુ સવનમ વિષ્ણુ સદમ પાપ બાલપીઠ. એ ઈજ છે. યદા યદા હિ નેપૃત્યમ પિતા પુત્રસ્ય પશ્યતિ. હે પિતા, એ રીતનું છે. એને તો ત્યાં સાંત્વન ના મળે. અને પેલી તરફ ઓલા એકદમ ઘોર તપ કર્યું અને ભગવાનને રાજી કર્યા. બ્રહ્માજી ને રાજી કર્યા. બ્રહ્માજીને કહે છે કે હે બ્રહ્મા, આ પૃથ્વીની અંદર મને કોઈ મારી ન શકે. બ્રહ્માજી કે તથાસ્તુ. તમારી સૃષ્ટિમાંથી કોઈ મારી ન શકે. તથાસ્તુ. હું દિવસે ન મરું. તથાસ્તુ. હું રાત્રે ન મરું. તથાસ્તુ. મને કોઈ જલચલ પાણી ન મારી શકે. તથાસ્તુ. મને કોઈ નિર્જીવ પાણી મારી ન શકે, શસ્ત્ર મારી ન શકે, મને કોઈ બીજું કોઈ વીછી નાગ આદિ મારી ન શકે. ત્યારે કહે છે બ્રહ્માજી બધી રીતે તથાસ્તુ કહ્યું. પણ સમય વ્યતીત થયો. પછી તો આ એવો વ્રજરોપી થયો. સભા બોલાવી બધાને કહ્યું છે, યદા યદા હિ નેપૃત્ય પિતા પુત્રસ્ય પશ્યતિ. હવે કોઈ પૂજા કરવી હોય તો બીજા કોઈની પૂજા નહીં કરવાની, કોઈ ધર્મ ધ્યાન નહીં કરવાનું,
જ્યારે તમારે પૂજા કરવાની થાય ત્યારે હિરણ્ય મારી પોતાની પૂજા કરવાની. સ્વાહાકાર કરવો હોય તો મારા નામથી સ્વાહાકાર કરો, મારું જ યજન કરો. અને આનું એટલું બધું આધિપત્ય હતું, ગામના માણસો જે રીતે એને કહ્યું એ રીતે પૂજા અર્ચના કરવા લાગ્યા. એને ત્યાં અનિતિ વધી, એને ત્યાં કોઈ ભગવાનનું સ્મરણ ન કરી શકતા. એ તમે કહે છે. આ તરફ જ્વાલમ દૈત્ય મહાપાદ પ્રહલાદજીનો જન્મ થયો. પ્રહલાદજીનો જન્મ થયો છે અને પ્રહલાદજી હવે થોડા મોટા થયા. એનું અક્ષર આરંભ કરાવ્યો. એને વિદ્યાદાન માટે ગુરુજીના આશ્રમે મોકલ્યા. ગુરુજીના આશ્રમે મોકલ્યા છે. ગુરુ પુત્રો એને પૂજા અર્ચના બધું કરાવતા હોય છે. દૈત્ય પુત્રો પણ એની સાથે ભણતા હોય છે. આ તરફ આ લોકો પણ ભણતા હોય છે. ત્યારે દૈત્ય પુત્ર એકવાર પ્રહલાદજીને પૂછ્યું, હે પ્રહલાદ, અમે બધા તો આ દૈત્યના પુત્ર, તમે પણ દૈત્યના પુત્ર, અને તમારામાં કીર્તન ક્યાંથી આવ્યું? નારાયણની ધૂન ક્યાંથી આવી? શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ, તમે આ ક્યાંથી ભણ્યા? ત્યારે શ્લોક સહિત ભાગવતજીમાં કહે છે, પ્રહલાદમ તમ વયમ ચાપી બાલ ભાવ મહામતે. દૈત્યના પુત્રો કહે છે, પ્રહલાદ તમે આ ક્યાં ભણ્યા? ત્યારે પ્રહલાદજી કહે છે, યદા તાત પ્રયાતો મે તથોર્તમ કાનનમ મહત તદા ચંદ્રે સમાગત્ય પુરમ તસ્ય ન રાધતે. જ્યારે ઇન્દ્ર મારી માને મારવા આવ્યો ત્યારે નારદજી આવ્યા હતા અને ઇન્દ્ર પાસેથી મારી માને છોડાવી પોતાના આશ્રમમાં લઈ ગયા હતા. આશ્રમમાં લઈ ગયા અને અહીંયા શું કર્યું? આશ્રમમાં લઈ જઈ એને મારી પાસે ભજન કરાવ્યું, મા પાસે સેવાઓ કરાવી, મા પાસે ભગવાનનું કીર્તન કરાવ્યું અને મને ગર્ભની અંદર જ આ બધા સંસ્કારો પ્રાપ્ત થયા. એટલે મને આ બધું જ્ઞાન પ્રાપ્ત થયું છે. સમય વ્યતીત થતો ગયો. માર્કંડે આદિ એકદા ગુપ્તચર્યેસુ ગતો રાક્ષસ સામે. એક દિવસની વાત, હિરણ્યકશિપુ રાત્રિના સમયે ગુપ્ત ચર્ચા જોવા રાત્રિ પર્યંત ગામમાં ફરવા નીકળ્યો. ત્યારે એને શું જોયું? સુણોતી રાત્રો નગરે જય રામેતિ કીર્તન. આજ મારા રાજ્યની અંદર આ રામનું કીર્તન કરવા વાળા ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મટે. રામ નામ મે આલસી. આ રામના ભજનમાં આ રચ્યા પચ્યા કોણ છે? એટલે તો કહે છે, સીતારામ 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 કહીએ, ચાહે બેદે રાખે રામ, ચાહે બેદે રહીએ. સીતારામ 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 કહીએ, ચાહે વિધિ રાખે રામ, ચાહે વિધિ રહીએ. સીતારામ 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 કહીએ, ચાહે બેદે રાખે રામ, ચાહે બેદે રહીએ. સીતારામ 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 કહીએ, ચાહે વિધિ રાખે રામ, ચાહે વિધિ રહીએ. ચાહે બેદે રાખે રામ, ચાહે બેદે રહીએ. ચાહે વિધિ રાખે રામ, ચાહે વિધિ રહીએ. સીતારામ સીતારામ સીતારામની ધૂન સંભળાણી. ત્યાં તો હિરણ્યકશિપુ વિચારવા લાગ્યું, સુણોતી રાત્ર નગરે રામ રામેતિ કીર્તનમ. મારા રાજ્યની અંદર આ રામનું કીર્તન કરનારો આવ્યો કોણ? ત્યાં તો એને સભા બોલાવી. ઓલી તરફ સુરોધાન બધા દૈત્યોને બોલાવ્યા છે, પોતાના ગુરુને બોલાવ્યા છે. ત્યારે કહે છે, આ બીજું કોઈ નતું ભાઈ, આ તમારો જ દીકરો હતો. એ જ રામનું કીર્તન કરતો હતો, એ જ નારાયણનું કીર્તન કરતો હતો. ત્યાં તો હિરણ્યકશિપુનો પારો ન રહ્યો. હિરણ્યકશિપુ આગલા શ્લોકમાં કહે છે, નાગ પાસેન બંધત્વા મધ્યે નિરીક્ષતાંબુલે તદાગ્નમ શિરસા દાહમ. નાગના પાર્ષદોને લઈ આવો, નાગોને લઈ આવો, એનાથી એના હાથ બાંધો, એના પગ બાંધો, આ નાગને કઈડે એવું કરો. તા તો નાગાધિરાજ તક્ષક એ પણ એની શરણમાં આવ્યો. એને છોડાવીને જાય.
આ તો ભગવાનનો ભક્ત હતો. કારણ કે ભગવાન એના ઉપર જ્યારે તાતા થઈ નાચ્યા હતા, ત્યારે ભગવાનને કહ્યું હતું, જ્યાં જ્યાં તારું આ તિલક કરેલું હશે ત્યાં હું કોઈને હેરાન નહીં કરું. આજ આ પ્રહલાદને નાગોથી બાંધ્યો તો એને છોડાવ્યો. પછી આગળ ગયા, એને સમુદ્રમાં વચ્ચે લઈને ગયા. ત્યાં તો સમુદ્રની અંદર શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ, શેષશય્યામાં શયન કરવા વાળા, સમુદ્રની અંદર રહેનારા શેષાધિપતિ એ ઊભા થયા છે. એને હાથમાં લીધો છે. સમુદ્ર નારાયણ લઈ પ્રહલાદને લઈને હાથમાં આવ્યા અને કિનારે મૂક્યો અને એનું પૂજન કર્યું કે તું ભક્ત છો, તું અમારી અંદર જો મર તો અમારું સમુદ્ર, અમારું નામ લાંછન પડે અમારા ઉપર કે સમુદ્રમાં ડૂબીને પ્રહલાદ મર્યો, તો કોઈ અમારી સામું જોવે નહીં, કોઈ અમને વંદન ન કરે, સમુદ્ર નારાયણ ન કહે, કારણ કે મારી પાછળ નારાયણ લાગે છે. સમુદ્રએ પણ એને ઉપર છોડી દીધો. ત્યારે કહે છે, લોચનાભ્યામ ના જગન્નાથમ દ્રષ્ટે મિચ્છતિ વારિનમ તમ પશ્યતિ સદા ધન્યો. એને પર્વતના શિખર ઉપર લઈ ગયા. ત્યાંથી પણ એને નીચે છોડવા ગયા. ત્યાં જગતના નાથ, જગત નિયંતા જગન્નાથ આવ્યા, નીચે તળેટીમાં ઊભા હતા. ત્યાંથી પ્રહલાદને હાથમાં લીધો. હે ભગત, હે ભગવત્સલ, તું અહીંયા મર તો અમને લાજે. એને ત્યાંથી છોડાવ્યો. ત્યારે કહે છે, આદર્શંતો રૂપો દૈત્ય ખડગતો પ્રવિશ્યતે તન્મધ્યે દશતે રૂપમ બ્રહ્મ યોજન માદનમ. ત્યારે એને અતિ ક્રોધ આવ્યો. ત્યારે વિચારે છે, આનું શું કરવું? ગુરુદેવને બોલાવ્યા. હે ગુરુદેવ, આપણા ઘરની અંદર આવું રત્ન ક્યાંથી પાક્યું, આવો કુલદીપક ક્યાંથી આવ્યો? ત્યારે કહે છે, આપણું આ કંચન રૂપિયા ચંદનનું રૂપ, આ ચંદનનું વન, એની વચ્ચે આ બાવળિયું ક્યાંથી આવ્યું? ત્યારે આગલા શ્લોકમાં કહે છે, અતિરોદ્રમ મહાકાય દાનવામ ભયંકર મહાનેત્રમ મહાવક્રમ મહાદષ્ટમ મહાભુજમ. એને ફણા ફણકવા લાગી, એના નેત્રો લાલ થવા લાગ્યા, હાથ પણ છૂટવા લાગ્યા. એમ લાગ્યું કે મારા દીકરાને હું જ મારું. એ જ સમયે વિચારે છે, આ શું કરું? ત્યાં તો ગુરુદેવને બોલાવ્યા. આ તરફ પ્રહલાદને કહ્યું, હે પ્રહલાદ, તું પણ આવ. એને પોતાના જાનુ પર બેસાડ્યા અને કહે છે, બોલ, આટલા દંડ દીધા, હવે તે શું ભણ્યો? તવે નવું તું કે. ત્યાં તો પ્રહલાદજીની ગોદીમાં બેઠા બેઠા નવદા ભક્તિ, 9 પ્રકારની જે શક્તિ ભણ્યા હતા એ ખડખડાટ બોલવા લાગ્યા. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. નવદા ભક્તિના 9 પગથિયા પોતાના પિતાના ખોરામાં બેસીને બોલ્યા. ત્યાં તો આના નેત્રો પાછા લાલ થયા છે. વિચારે છે, મારા શત્રુનું નામ લેનારો આ મારા ઘરમાં જ પાક્યો. ત્યાં તો કહ્યું છે, નસ્તમ સતતે ભગવાન હત્વા તદુલ મોચને. આને તો હવે મારવો જ જોઈ, આને હવે જીવતો ન રખાય, આને અહીંયા કેમ બોલાવ્યો? એ જ સમયે દૈત્ય પુત્ર પાસેથી એ પણ માગ્યો. નવદા ભક્તિ પ્રાપ્ત થઈ. ત્યાં તો એનો હાથ પગ ધ્રુજવા લાગ્યા. હવે વિચારે છે શું? એ જ સમયે પોતાની બેન આવી હતી, જેને હોલિકા કહી આપણે. હોલિકા આવીને કહે છે, મારી આ ચુનરી એવી અમર પટ્ટો છે કે ઉઢી લઈશ તો હું બરીશ નહીં અને આ બરી જશે. એને ખોરામાં લીધો છે અને એ જ સમયે ખોરામાં લીધો અને આ તરફ અગ્નિની જ્વાલા મૂકી છે. એવો પવનનો વાયરો આવ્યો, વરુણ નારાયણ આવ્યા અને વવો વાયુ સુખ સ્પર્શ મંદમ મંદમ જલધરા ઉપરથી એવા ટપકવા લાગ્યા અને વાયુ પણ એવો વહાવા લાગ્યો કે ઓલી જે એના ઉપર ઓઢેલી ચુનરી હતી એ એકાએક ઉડી અને પ્રહલાદજીના મસ્તક ઉપર આવી ગઈ. અને આ તરફ અગ્નિમાં આજ ફૈબા બરવા લાગ્યા. એની એ પુણ્યતિથિ, એ ફાગણ મહિનાની પૂનમ, જેને આપણે હોલિકા કહી છે, એ દિવસે ફૈબાની તિથિ બની ગઈ. વયો વાયુ સુખ સ્પર્શ, વાયુ એવો વાયુ, એનું સુખ એવું પ્રાપ્ત થયું કે એને એક ક્ષણ માટે પણ વિચાર ન થયો. પાછો હિરણાક્ષ બોલાવે. હવે આનું શું કરું? એ જ સમયે આગળ ભાગ્યા.
વિચારે આનું શું કરશે. એ સમયે નારદ પણ આવ્યા. આ તરફ પ્રહલાદજી ભગવાનની સ્તુતિ કરે. વાતો ત્રિગુણ સ્વામી ત્રૈલોક્યમાં પણ ડગમગ થવા લાગ્યું. આ શું છે? મારા ભક્તો પર ભીડ પડી છે. ભગવાન ત્યાં વિચારે. આ તરફ હિરણ્યકશ્યપુ પણ કહે છે હવે તો આને એમ કરું મારી સામે જ ઊભો રાખું. પોતાની સામે ઊભો રાખ્યો. એક થાંભલો લીધો છે. થાંભલામાં એને બેસાડ્યો. એની સામે ઊભો રાખ્યો અને કહે છે કે હે પ્રહલાદ વિચાર તારા ભગવાન ક્યાં છે? ત્યારે પ્રહલાદજી કહે મારો ભગવાન કણકણમાં રહેલો છે. સ્થલે વિષ્ણુ જલે વિષ્ણુ 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 સમરયતિ. વિષ્ણુ ચારે બાજુ છે. વિષ્ણુ ક્યાં નથી એ મને કહો. ત્યારે કહે છે એ વિષ્ણુ ક્યાંથી આવે? ત્યારે કહે છે આ તો શ્રવણમ કીર્તનમ વિષ્ણુ જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વતમસ્તને જ્વાલા મુખે વિષ્ણુ સર્વ વિષ્ણુમયમ જગત. આ ભગવાન તો જગતના નિયંતા છે. એ હમણાં હશે જ. આ કહે છે એવું ન હોય. હજી તો 7 ને 10 થઈ હતી. હજી તો સંધ્યા સમય થયો નતો. ત્યાં તો હિરણ્યકશ્યપુની સામે નરસિંહ ભગવાન જ્યાં પ્રગટ થયા હતા ત્યાં તો હિરણ્યકશ્યપુ પોતાના હજાર જે સેવકો હતા એને એક પછી એક એની સામે મોકલે અને ભગવાન એક પછી એકને શયન કરાવતા જાય. એક એકના ડોકા કપતા જાય. એક એક શાંત થતા ગયા. ત્યાં થોડો સમય વીત્યો. પાછો આને ઉછાકરો આવ્યો. ઊંધો શ્વાસ ચાલુ થઈ ગયો. જ્યાં જોવે ત્યાં એને ભગવાન વિષ્ણુ, જ્યાં જોવે ત્યાં નારાયણ બતાય. થલે વિષ્ણુ. આજ હિરણ્યકશ્યપુને પણ મનમાં પ્રતીતિ થઈ ગઈ કે વિષ્ણુ હર જગા છે. આ શ્લોકમાં પણ કહે છે અંત્યાન્યામ સત્તૈર્વૃત્તામ નરહર શિવ નનાદચઃ હતશેષા દિશો દશા. 10 દિશાઓમાંથી એને વિષ્ણુ બતાવવા લાગ્યા. આજ આ નરસિંહના રૂપે આવેલા ભગવાન એ પણ એની સામે રહ્યા છે. પેલી તરફ જેવો સમય વ્યતીત થયો છે આ તરફ એકમ વદતિ દૈત્યેન્દ્ર દદાર નરકેશરી હૃદયમ દૈત્યરાજસ્ય પદ પદ્મ વિભંતુતિ. હે દૈત્યરાજ હિરણ્ય હું આવી ગયો છું. અને આ તરફ જેવી આજ્ઞા દીધી પ્રહલાદને એ સામે ઓલો જે થાંભલો છે એમાં આને તું ભેટી પડ. અને જેવો ભેટી પડવા જાય ત્યાં તો ભગવાન ગુરુ સ્વરૂપે નરસિંહ સ્વરૂપે પ્રગટ થયા. અને આ તરફ આ નરચેતક જેને નતા બતાતા એને પણ ભગવાન બધી તરફ બતાવવા લાગ્યા. અને એક પછી એક બધા હિરણ્યકશ્યપુએ એક પછી એક બધાને માર્યા છે. એક પછી એક. એ સમયે જેવો હિરણ્યકશ્યપુ નજીક આવ્યો છે એક વાર તો એને કહ્યું છે સાંભળ. આ તું તે કહ્યું હતું કે મને કોઈ મારે નહીં. એને લીધો છે હાથમાં, પોતાની ગોદીમાં રાખ્યો છે. કહે છે હિરણ્યકશ્યપુ હું બ્રહ્માની સૃષ્ટિમાં ઉત્પન્ન થયેલો નથી. બ્રહ્મા મારી સૃષ્ટિમાં ઉત્પન્ન થયેલો છે. આ હું નિર્જીવ પણ નથી અને સજીવ પણ નથી. હું અડધો નર છું, અડધો નારાયણ છું. હું આ શિવ બનીને આવ્યો અને મારું મુખ સિંહનું, મારું ધડ નારાયણનું છે. આ મારા નખો જોઈ લે. આ સજીવ પણ નથી અને નિર્જીવ પણ નથી. એ નખો પણ બતાવ્યા. આજ કહ્યું છે સંધ્યાનો સમય થયો છે. આ પ્રાતઃ કાલ પણ નથી, રાત્રિનો સમય પણ નથી, સંધ્યાનો સમય થઈ ગયો છે. હે હિરણ્યકશ્યપુ જો તું સામે. ત્યાં તો હિરણ્યકશ્યપુ હજી કઈ વિચારવા જાય ત્યાં ભગવાન જગત હરિ જગત નિયંતા જેમ શંકર ભગવાનની ફરસી, શંકર ભગવાનનું ત્રિશુલ એની જેવી અણી હોય એ અણી આ તરફ બ્રહ્માની ફરસી આવી છે હાથમાં. એવું વૃક્ષઘાત એને પોતાના નરસવ દ્વારા એનું જે શરીરમાં વસ્ત્રસ્થળ આમ ચીડ્યું છે ત્યાં તો ગરર કરતું એનું તો રામ રમ્યા. અને આ તરફ એના હાથમાં જે ઓલા આ હાથમાં આવી ગયા હતા એ પણ હવે ભગવાન આમ હાથ છટકવા લાગ્યા. લોહીના ટીપા જમીન ઉપર પડ્યા છે અને આ તરફ બધા ડરવા લાગ્યા. એની વચ્ચે દેવસ્તામ બ્રહ્મદૈત્યાનામ બ્રહ્મ પાદને હિતતિ રતિ સમસ્ત દેવાનામ જના જન્મ ભવત પ્રદાહ. જગતના નિયંતા જગદીશ આજેનો ઉદ્ધાર કરવા નરસિંહના રૂપે પ્રગટ થયા. આ તરફ ભગવાનની સ્તુતિ થઈ રહી હતી અને ભગવાનને વંદન કરી રહ્યા હતા. ત્યારે પણ કહે છે વિદિક્ષુ દીક્ષુ સમન્પંતાત અંતર બહિર
नारसिंह प्रहपयन् लोकभयं स्वनेन स्वतेजसा द्रष्ट समस्त तेजाः विदिक्षु दिक्षु समान्तरन्तात् अंतर्बहिर् भगवान नारसिंह भया भयन लोक भयत्रेण स्वतेजसा द्रष्ट समस्त तेजाः भगवान गुरुराती बोलाता गया आ तरफ ब्रह्मा आ तरफ देवादिदेव જેટલા હતા એ બધા ભયભીત થવા લાગ્યા જેટલા દૈત્યો બચી ગયા હતા એ તો ત્યાંથી મેદાન છોડીને ભાગવા લાગ્યા હવે ભાગીએ તો જ બચીએ બાકી આપણું બચવું શક્ય નથી ત્યારે બ્રહ્મા ઇન્દ્ર એ બધા હાથમાં પુષ્પ લઈ પુષ્પની વસ્તી કરે છે ભગવાન શાંત થતા નથી ભગવાન શાંત થયા નહીં એ સમયે ત્યાં નારદજી આવ્યા અને ભગવાનની સ્તુતિ કરે અંતિમ શ્લોક એમાં ભગવાનને કહે છે હરિ સુરેશો નરલોક પૂજિતો હિતાય લોકચરાચરસ્ય હરિ સુરેશો નરલોક પૂજિતો હિતાય લોકસ્ય ચરાચરસ્ય ભગવાનની પ્યારી સી સ્તુતિ કરી ભગવાનની હજી ગુરાટીઓ શાંત નથી થતી ત્યારે બધા વિચારે હવે આને શાંત કરવા તો કરવા કઈ રીતે વિચારે છે હવે કોને બોલાવીએ એ સમયે નારદજીએ એક વાત કહી